હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ગુંદાના શાકની રેસીપી. શું તમે પણ ગુંદાના ચિકાસને લીધે તેને બનાવવાનું ટાળો છો? તો આજે બધી જ ઝંઝટ દૂર થઈ જશે અને આજે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી મસાલેદાર અને જીભે વળગી જાય તેવું ભરેલા ગુંદાનું શાક બનાવીશું. અને આ શાકને બનાવીને તમે 1 થી 2 દિવસ સુધી તમે ખાઈ શકો છો. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ગુંદાનું આ શાક બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખીશું અને તેમાં 3 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ, તેથી મીઠું છે તે પાણી સાથે સરસ એવું મિક્સ થઈ જાય. હવે મેં અહીં 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે, તેને મેં સરસ એવા ધોઈ લીધા છે અને ડાળખાના ભાગને મેં કાઢી લીધા છે, પરંતુ ઉપરનો જે ભાગ છે તેને મેં નથી કાઢ્યો, કારણ કે આ પત્તાવાળો આપણે જો પાર્ટ કાઢી નાખીશું તો જ્યારે આપણે તેને પાણીમાં એડ કરીશું તો બધા જ ગુંદામાંથી રસ નીકળશે અને બધા ગુંદા આપણા ખરાબ થઈ જશે. હવે આ બધા જ ગુંદાને આપણે ગરમ પાણીમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈએ. હવે ગુંદાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી કૂક કરી લેવાના છે. અહીં ગુંદા આપણે 80% સુધી કૂક કરવાના છે. તો લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ગુંદાને ચેક કરી લઈએ. તો ચપ્પાની મદદથી આવી રીતે ક્લિક કરીએ છીએ તો તે તરત જ તૂટી જાય છે. દેટ મીન્સ કે આપણા ગુંદા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગુંદાને તરત જ આપણે એક ચાળણીમાં ટ્રાન્સફર કરી લઈએ, તેથી જે એક્સ્ટ્રા પાણી છે તે નીકળી જશે. હવે ગુંદાને આપણે આવી રીતે જ ચાળણીમાં રાખી દઈશું અને તેને થોડા ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે તેનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં 1 કપ જેટલા શેકેલા શિંગદાણા એડ કરીશું. 1 કપ જેટલા અહીં આપણે ગાંઠિયા એડ કરીશું અને જો તમારી પાસે ગાંઠિયા ન હોય તો તમે શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 3 થી 4 અહીં આપણે લીલા મરચાં એડ કરીશું. તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે મિક્સરને ચાલુ બંધ કરી અને કરકરવું વાટી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આ રીતનું ટેક્સચર આપણે રાખવાનું છે. હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. જો મિક્સરને આપણે એક ધારું ચાલુ રાખી અને વાટીશું તો તે એકદમ પેસ્ટ જેવું થઈ જશે. હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું. અહીં મેં 1 લીંબુનો રસ કાઢ્યો છે. ખાટું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અહીં તમે કાચી કેરીનો ઉપયોગ પણ કરી શકો છો, તેને ખમણીને એડ કરી શકો છો. હવે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલી વરિયાળી, સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી જેટલા ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી નાની ચમચી હળદર પાવડર, 1 ચપટી હિંગ, 1 નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો, 1 મોટી ચમચી ઝીણો સુધારેલો ગોળ અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમને ગળપણ ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આ શાકમાં આટલો ગોળ નાખવાથી શાકમાં ખટાશને તે બેલેન્સ કરે છે અને ચટપટો એવો ટેસ્ટ પણ આપે છે. તો અહીં જુઓ, આપણો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે એકવાર બનાવી અને 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ગુંદાનું શાક ખાવાનું મન થાય તો તમે તેને ફટાફટ બનાવી શકો છો. તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે તેને સાઈડમાં રાખી દઈએ અને ગુંદા પણ આપણા ઠંડા થઈ ગયા છે. હવે ઉપરના પાંદડાનો ભાગ આપણે કાઢી લઈશું અને કોઈ પણ વજનવાળી વસ્તુથી આપણે તેને હળવો એવો પ્રેસ કરીશું, એટલે ગુંદું છે તે તરત જ તૂટી જશે અને તેમાંથી બિયાના ભાગને આપણે કાઢી લઈશું. જેવો ગુંદામાંથી આપણે બીઓ કાઢી લઈએ કે તરત જ આપણે તેમાં મીઠું આવી રીતે લગાડી દેવાનું છે, તેથી જ્યારે પણ આપણે શાક બનાવીએ તો તે બિલકુલ પણ ચીકણું ન થાય. તો આવી રીતે આપણે ગુંદામાં મીઠું લગાડી દેવાનું છે. હું તમને એક બીજું ગુંદું પણ તોડીને બતાવું. તો આવી રીતે ગુંદાને હળવા હાથેથી પ્રેસ કરી અને તોડી અને તેમાંથી બિયાનો ભાગ કાઢી અને મીઠું લગાડી દેવાનું છે. તો અહીં જુઓ, મેં બધા જ ગુંદામાં બિયાના ભાગને કાઢી અને મીઠું સરસ એવું લગાડી દીધું છે. હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે ગુંદામાં આવી રીતે હળવા હાથે ભરી લઈશું. તો અહીં જુઓ, મેં બધા જ ગુંદાને ભરી અને તૈયાર કરી લીધા છે અને આ ગુંદા ભરાયા બાદ પણ થોડો મસાલો વધ્યો છે. હવે તેનો આપણે આગળ ઉપયોગ કરીશું. ત્યારબાદ હવે આપણે એક મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખીશું અથવા તો પેન રાખીશું અને તેમાં 1/4 કપ જેટલું તેલ એડ કરીશું. આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી રાઈ,
રાઈ ફૂટવા લાગે એટલે અડધી નાની ચમચી જેટલું જીરું અને 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને ત્યારબાદ આપણે જે ભરીને ગુંદા તૈયાર કર્યા હતા તે વઘારમાં એડ કરી દઈએ. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ. અહીં ગુંદાને આપણે ચમચાની મદદથી નથી હલાવવાના, આવી રીતે પેનને આપણે હલાવતું જવાનું છે. એકદમ ધીમે ધીમે આવી રીતે ટોસ કરતું જવાનું છે, તેથી જે ગુંદાનું બહારનું લેયર છે તે થોડું નરમ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે ગુંદા વઘારમાં સરસ એવા સેટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને જે મસાલો વધ્યો હતો તે બધો જ શાકની અંદર એડ કરી દઈશું. મસાલો એડ કર્યા બાદ આપણે ગુંદાની ગ્રેવી બનાવીશું, તો તેમાં 1 કપ જેટલી છાશ એડ કરીશું. અહીં આપણે થોડી ખાટી છાશનો ઉપયોગ કરીશું અને જ્યારે આપણે ખાટી છાશને ગુંદામાં એડ કરીશું તો જે બીજી વધારાની ચીકાશ હશે ગુંદાની અંદર તે પણ નીકળી જશે. હવે ચમચાની મદદથી હળવા હાથેથી તેને મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ આપણે અહીં લો ટુ મીડિયમ પર કરી લઈશું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછી 5 થી 6 મિનિટ સુધી તેને કૂક થવા દઈએ અને શાકને વચ્ચે આપણે હલાવતું પણ રહેવાનું છે. તો લગભગ 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ સરસ એવું રિલીઝ થવા લાગ્યું છે. અહીં તમારે ગ્રેવી વધારે જોઈએ તો તમે આ પોઈન્ટ ઉપર થોડું પાણી એડ કરી લેજો, પરંતુ પાણી થોડું તમારે ગરમ એડ કરવાનું છે. તો લગભગ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે ગુંદાને ચેક કરી લઈએ. તો ચપ્પાની મદદથી ગુંદાને આપણે કટ કરીએ તો એકદમ સહેલાઈથી તે તૂટી જાય છે. દેટ મીન્સ કે આપણું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચાલો આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો આ શાકને તમે રોટલી, પરોઠા, બાજરાના રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો અને આ શાકને એકવાર બનાવી અને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી અને ખાઈ શકો છો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.